દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ મોટાઓની ફરજ. પણ અફસોસ, બાળકો અત્યારે આવા અધિકારથી વંચિત છે અને મોટાઓ પોતાની ફરજથી. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે. મુખ પાટીની લોક વાર્તાઓ જેને કહેવાય છે એવી જ આ એક વાર્તા છે. તો તમે તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હોય અને ના સાંભળી હોય તો તમારા બાળપણને મારી સાથે જીવવા તૈયાર થઈ જાઓ. બહુ સમય પહેલાની વાત. એક હતો રાજા અને આ રાજાને 7 રાણી, પણ એકેય કુંવર કે કુંવરી નહીં. રાજા તો સવાર સાંજ ધર્મ ધ્યાન કરે, આખો દિવસ દાન પુણ્ય કરે, તોય રાજાના ઘરે કુંવર કે કુંવરી કાંઈ ન આવે. કુંવર કે કુંવરી વગર રાજાના દિવસ કોઈ દી જાય નહીં. હવે એક વખત રાજા અને બુઢો વજીર ઘોડે બેહી અને ફરવા નીકળ્યા. બે હાલ્યા જાય, આગળ રાજા અને પાછળ વજીર. આ બે ફરતા 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 નગર મૂકી અને પાદર આવ્યા. પાદર મૂકી ને ખેતર આવ્યા. અને ખેતરની વચ્ચે એક ખેડૂતની વાડી અને વાડીમાં ક્યારે ક્યારે શાકભાજી. રાજા તો રૂડી શાકભાજી નિરખતો જાય અને રાજી થતો થતો હાલ્યો જાય. અચાનક રાજાની નજર એક રીંગણી ઉપર પડી. જોવે તો 1.5 હાથનું ઝાડ અને માથે એકેય પાંદડું નહીં, પણ રીંગણીને ડીટે ડીટે એક એક રીંગણું. આખી રીંગણી ગણે તો 101 રીંગણા. આવડીક રીંગણી અને આટલા બધા રીંગણા! આ જોઈ અને રાજાની તો અજાયબીનો કોઈ પાર ન રહ્યો. એણે બુઢા વજીરને પૂછ્યું, અરે વજીર, આ અજાયબીનું કારણ શું? વજીર કે, મહારાજ, એ તો ધરતીનું જોર કહેવાય. રાજા કે, ધરતીનું જોર એટલે શું? વજીર કે, પડખેની વાડીમાં જોવો તો એક રીંગણી માથે પૂરા 11 રીંગણા નહીં, અને આ વાડીની રીંગણી માથે 101 રીંગણા ઝૂલે. બી તો બે વાડીના હું આખા નગરની વાડીના હરખા. પણ આ વાડીની ધરતી એટલી જોરદાર કે એણે આટલા બધા રીંગણા દીધા. આ વાત સાંભળી અને રાજા વિચારમાં પડી ગયો. થોડીક વાર રહી અને કે, જે ધરતીના છોડ આટલા બધા ફળ આપે, એ ધરતીના પાણી પીને મોટી થનાર કુંવારિકા કેટલા બાળ આપે? વજીર કે, જેવા એ ધરતીના છોડના ફળ એવા એ ધરતીના કુંવારિકાના બાળ. આ વેણ સાંભળીને રાજાએ એ જ ઘડીએ વજીરને વાડીવાળા પાસે મોકલ્યો. વાડીવાળાના ઘરે કેટલી કુંવારિકા છે એની તપાસ કરાવી. વજીરે આવીને સમાચાર દીધા કે વાડીવાળાના ઘરે એક જ દીકરી અને દીકરી કન્યાકાળમાં. રાજાએ ફરીથી વજીરને વાડીવાળા પાસે મોકલ્યો અને દીકરીનું પોતાના માટે માગું નાખ્યું. થોડીક વારે વાડીવાળો તો પોતે રાજા પાસે આવ્યો. નમન કરીને કે, મહારાજ, તમે રે રાજા અને અમે તમારી રૈયત. અમારા બાળ તમારી ચાકરીને લાયક, એને તમારી સાથે કેમ પરણાવાય? રાજા કે, પટેલ, ચાકરી કરતા દીકરો મોટો. મારે મહેલે 7 રાણી, તોય મારે નહીં કુંવર નહીં કુંવરી. જો તમારી દીકરી મને બાળ આપે તો મારી 7 રાણી કરતાય એને મોટી કરીને માનું. વાડીવાળો કે, પણ મહારાજ, બીજી રાણીઓ રાજના રતન ને મારી દીકરી ધરતીનું છોરું, એને કોઈ રાજમહેલમાં સુખે રહેવા ન દે. રાજા કે, તારી દીકરીને જુદા મહેલ આપું, જુદી મેલાત આપું, પછી એનું કોણ નામ લે? એની સંભાળ પોતે રાખું, પછી એને કોણ હેરાન કરે? વાડીવાળો કે, તમે સંભાળ રાખો તોય રાણીઓના મોટા હાથ ક્યારે મારી દીકરીને મહરી નાખે એ કાંઈ કહેવાય નહીં. રાજાએ તો વાડીવાળાને બધી રીતે ખાતરી દીધી એટલે છેવટે વાડીવાળો માન્યો. રાજાએ તો તરત ઘડિયા લગ્ન લીધા ને વાડીવાળાની દીકરી સૂરજમુખીની હારે લગ્ન કરી લીધા. રાજાએ તો સૂરજમુખીને જુદા મહેલ દીધા, મેલાતો દીધી ને પોતે જ એની સંભાળ રાખવા લાગ્યો. પણ હાતે રાણીઓથી આ દેખ્યું કેમ જાય? એમને થયું કે હર્ર, અમે હાતે રાજના છોરું, તોય રાજા અમારી સામે નજરાય ન કરે, અને ઓલા ખેડૂની દીકરીને ઘરે આખો દી કાઢ્યા રે, આખો દી પડ્યા રે. એમણે તો પોતાના દાસીઓને દાસોને બધાને બોલાવ્યા, પોતાના નોકરને બોલાવ્યા, બાંધીઓને બોલાવી, બધાને હીર ને ચીરની પહેરામણી આપી, બમણો દરમાયો બાંધી દીધો. બધાને કે, જાઓ જઈને ખેડૂ રાણીના મેલે રહ્યો અને રજે રજની ખબર આપો. ઘડીએ પલે ખબર અમને પહોંચાડો અને અમે કહીએ એ કામ કરો. દાસ દાસી નોકર બાંધી બધા રાજી થાતા ખેડૂ રાણીને મેલે ગયા. ત્યાં જઈ પોતાની ચાકરી નોંધાવી. આખો દિવસ બધા ચાકરી કરે. ઘડીએ પલે એક નવી જૂની વાતો આ રાણીઓના મેલે પહોંચાડે. ખેડૂ રાણીની રજે રજની ખબર પહોંચાડ્યા કરે ને બમણો દરમાયો મેળવા કરે. હવે આમ કરતા થોડા દિવસ ગયા. ખેડૂ રાણીને ઓધાન રહ્યા.
ઓધાનનો 1 મહિનો વીતી, બીજો બેઠો, બીજો વીતીને ત્રીજો બેઠો. એમ કરતા કરતા 9 મહિના પૂરા થવા આવ્યા કે હાતે રાણીઓને ચિંતા થઈ. એમને થયું કે હમણાં ખેડૂ રાણીને પેટે કુંવર અવતરશે અને એ કુંવર રાજનો ધણી ધણી થાહે. એ પછી આપણા માનપાન છે ને રહેશે, આપણી સામે નજરે કોણ કરશે? પણ જો ખેડૂ રાણીના બાળને જન્મતા જ ઠેકાણે કરીએ તો કોઈ પંચાયત જ નહીં. આમ વિચારી હાતે રાણીઓએ રાજાની સુયાણીને બોલાવી, એની સામે 1000 સોના મહોર ધરી અને સુયાણીને કે ખેડૂ રાણીના બાળને રોળી ટોળી નાખ તો તને માની જેમ પૂજીએ ને તારા ઘર સોના મહોરે ભરી દઈએ. સુયાણી કે એમાં કઈ વધારે કહેવાની જરૂર હું? તમારા અન્ન ખાઈને મારા અંગ બાંધ્યા, તે આટલું કામ મારાથી નહીં થાય? આમ કરતા 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 ખેડૂ રાણીને તો બાળક અવતરવાનો સમય આવ્યો ને સુયાણી સંભાળ રાખીને હુવાવડ કરવા બેહી ગઈ. ઘડી પલ રાણીને વેણ આવી અને વેણ મટીને બાળક અવતર્યું. બાળકને ઉપાડી અને સુયાણીને હુંડલામાં મૂક્યું ને બાળને ઠેકાણે સાંગા માચીમાં શેકનું છાણું મૂક્યું. થોડીક વાર થઈ ત્યાં બીજું બાળક અવતર્યું. એને સુયાણીએ હુંડલામાં મૂક્યું ને બાળને ઠેકાણે રાણીના શેકનું બીજું છાણું મૂક્યું. આમ એક પછી એક એમ રાણીને 100 કુંવર અવતર્યા અને છેલ્લી એક કુંવરી અવતરી. સુયાણી તો હોય કુંવર અને કુંવરીને હુંડલામાં મૂક્યા, એને ઠેકાણે રાણીના શેકના 101 છાણા મૂકી દીધા. ખેડૂ રાણી હજી બેભાન પડી હતી ત્યાં હેઠે કુંવર કુંવરી અને ઉપર એમના નાળ નાખીને સુયાણી મહેલની બહાર નીકળી ગઈ. જઈને આખો હુંડલો નગરીને પાદર આઘા ઉકરડા ઉપર નાખી આવી અને પાછી આવી અને રાણીની પાસે બેસી ગઈ. થોડીક વારે ખેડૂ રાણી જાગી અને પોતાના બાળને પડખે લેવા હાથ લાંબો કર્યો. હાથ લાંબો કરે તે તો હાથમાં એક છાણું આવ્યું. છાણું આખું કરી એને ફરીવાર હાથ લાંબો કર્યો તો બીજું છાણું આવ્યું. આમ ને આમ 101 છાણા આઘા મૂક્યા તે સાંગામાચી ખાલી થઈ ગઈ. સાંગામાચી ખાલી જોઈ અને રાણી કે સુયાણી, બાઈ સુયાણી, મારા બાળ પડખે લાવ એને પડખું દઉં. સુયાણી કે રાણી બાઈ, તમારા નસીબમાં બહાર કેવા આયર્યા 101 છાણા, મૂકો પડખે ને કરો તમારે જે કરવું હોય. મારે પેટે બહાર નહીં ને છાણા ઉતર્યા. આમ વિચાર આવતા ખેડૂ રાણીનું મન ફેર્યું અને મન ફરતા મન ચક્રાવે ચડ્યું. થોડીક વારમાં તો ખેડૂ રાણી માથું કૂટતી ઊભી થઈ ગઈ. રાણીને હુવાવડ આવ્યાની ખબર રાજાને પડી કે રાજકાજ મૂકી અને રાજા મહેલે આવ્યો. સામે સુયાણી મળી. રાજાએ વધામણી વાંચી. મોઢું ફેરવીને સુયાણી કે મહારાજ, રાજના છોરું રાજતે જ જણે, પણ આ ખેડૂની સોડીએ તો સાણા જણે સાણા. એક નહીં 101 રાખવા હોય તો રાખો અને બાળવા હોય તો બાળો, મારું કામ એવા બાળ હારે નહીં. આમ કહી અને સુયાણી તો હાલી ગઈ. રાજા બિચારો રાણીને ઓડે જાય ત્યાં તો માથા કૂટતી રાણી બહાર નીકળી. આંસુ પાડતી રાણી બહાર હાલી. રોતી રોતી રાણી આખી નગરીમાં આટા મારવા લાગી. આહુડે એને તો નગરીને નવરાવી દીધી. આ સમાચાર સાંભળી અને સાથે રાણીઓ તો રાજાની પાસે આવી. રાજાના કાનમાં કે મહારાજ, જે ધરતીની રીંગણીએ એકને બદલે 101 રીંગણા ઝૂલે એ ધરતીના જોર કે કોઈ કામણ કુટરના જોર? એવા કામણ કુટરની ધરતીની છોડીને પેટે બાળ ઉતરે કે છાણા ઉતરે? આ ખેડૂની સોડીએ તો આપણા રાજના માન ઓછા કર્યા ને ઉપર જાતા છાણાના છોકરા જડ્યા. બિચારો રાજા એનો શું જવાબ આપે? કાંઈ બોલ્યા આલ્યા વગર એ તો મૂંગો મંતર થઈને બેહી રહ્યો. આ બાજુ પેલા 100 કુંવર અને કુંવરીનું શું થયું? હવે જે ઉકરડા ઉપર સુયાણી એમને નાખીને આવેલી એની પાસે એક ઉંદરનો દર. થોડીક વાર થઈ કે ખેતરની ટાઢ લાગી અને કુંવર ને કુંવરી ઉઆ 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 એમ કરતા કરતા ઝીણે ઝીણે અવાજે રોવા લાગ્યા. આ અવાજ સાંભળીને એક ઢેબલી ઉંદરડી ઘરની બહાર આવી. દરની સામે નજર કરે તો 100 કુંવર અને કુંવરી પડ્યા. આ ઢેબલી ઉંદરડીને એકેય બચ્ચું નહીં. એકને બદલે 101 આવા બાળ જોઈ અને ઉંદરડી તો રાજી થઈ ગઈ. પોતાના તીણા દાંત દર હારે કહી અને કુંવર કુંવરી પાસે આવી. ધીમે 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 એક કુંવરને મોઢામાં લીધો ને હળવે હળવે પોતાના દરમાં લઈ ગઈ. આમ તો એણે એક પછી એક 100 કુંવરને કુંવરીને મોઢામાં મૂકી પોતાના દરમાં હાલી ગઈ. દરમાં એણે તો રૂના પૂમડા પાથર્યા. એની ઉપર કુંવર કુંવરીને હુડાવી દીધા. ઈ પછી તો ઢેબલી ઉંદરડી અડખે પડખે દોડી. આડોશી પાડોશીને બોલાવીને કેવા લાગી, ભાઈ રે, મારા ઉપર ભગવાને મેર કરી, મને તો 101 બાળક દીધા, આવો ને જોવા આવો. ઢેબલી ઉંદરડીની રાડ સાંભળીને આડોશી પાડોશી દોડી આવ્યા. જોવે તો દેવના ચક્કર જેવા 101 બાળ. સૌ કુંવર કુંવરી માથે હેતના મૂછ ફેરવતા જાય અને ચૂ 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 ગીત ગાતા જાય.
એક પોર કુંવર કુંવરીને રમાડીને અડખે પડખે રહેતા એક એક ઉંદર નગરીમાં ઉપડ્યા. કોઈ ગયા રાજાને મેલ તો કોઈ ગયા નગર શેઠને ઘેર, કોઈ ઉપાડી આવ્યા ઘી ગોળ તો કોઈ ઉપાડી આવ્યા દૂધ દહીં. સૌ લાવી લાવીને કુંવર કુંવરીના મોઢામાં મૂકવા લાગ્યા ને મીઠા મીઠા ભોજન ખવડાવવા લાગ્યા. આ રીતે તો રોજ હવાર હાંજ 101 ઉંદર નગરીમાં ઉપડે ને 101 કુંવર કુંવરી માટે ભાત ભાતના ભોજન લઈ આવે. ઢેબલી ઉંદરડી કુંવર કુંવરીને રૂના પૂમડા માથેથી રેશમના ગાભામાં હુરાવે ને રેશમના ગાભામાંથી રૂને પૂમડે હુરાવે. આમ કરતા 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 કુંવર કુંવરી દાડે ને દાડે મોટા થવા લાગ્યા. આમ દિવસ વીત્યા, મહિના વીતી ગયા, મહિના વીતી અને વરસ ગયા. કુંવર કુંવરી મોટા થયા ને દરની અંદર આમ તેમ ફરવા લાગ્યા. હવે એક દિવસ હોય કુંવરો દરની અંદર મોય દાંડીઓ રમે ને પડખે બેઠી બેઠી કુંવરી એકલી એકલી છબ્બે રમે. અચાનક પવનનું ઝાપટું આવ્યું ને દરના બાણા ઉપરથી છાણું ખહી ગયું. છાણું ખહતા દરમાં અંજવાળું પડ્યું ને આ અંજવાળું કુંવરીની નજરે ચડ્યું. અંજવાળું જોઈને કુંવરીને કૌતુક થયું. પાસે આવીને એણે દરમાંથી બહાર ડોકું કાઢ્યું. જોવે તો સામે નગરનો કોટ દેખાય ને અડકે પડખે ઝાડ ને છોડ દેખાય. કુંવરી તો ઊભી ઊભી નજર ફેરવા કરે અને ક્યાંય જોયેલા નહીં એવા કોટ અને ઝાડને નિરખ્યા કરે. બરાબર ઈ જ વખતે ઓલી સુયાણી ઉકળે કચરો નાખવા આવેલી. કચરો નાખતા એની નજર ઉંદરના દરની માથે પડી અને સુયાણીની નજરે કુંવરી ચડી. કચરો નાખ્યા વગર સુયાણી તો મેલે દોડી હાથેય રાણીઓને જઈને વાત કરી. હાથેય રાણીઓએ હંતલસ કરી અને જઈને રાજાને કે, મહારાજ આવી રૂડી નગરી ને એને પાદરાવો ઉકળો ખોદાવી નાખો તો નગરીના રૂપ વધે રૂપ. હવે તરત રાજાએ હુકમ દીધો. 101 ચાકરને ઉકળો ઉખાડી નાખવા મોકલી દીધા. આ હુકમ અપાય ઈ વખતે એક ઉંદરડો મેલમાં પોતાના ભાગનું ભોજન લેવા દોડ્યો ગયો. એને કાને આ વાત પડી અને ભોજન લીધા વગર ઈ પોતાના દરે પાછો દોડ્યો. જઈને એને ઢેબલી ઉંદરડીને વાત કરી અને ઢેબલી ઉંદરડીએ આડોશી પાડોશીને જાણ કરી. હવે 100 પાડોશીઓએ 100 કુંવર ઉપાડ્યા અને ઢેબલી ઉંદરડીએ કુંવરીને ઉપાડી. એ લઈને હાલ્યા પડખેની વાવે. હવે વાવની અંદર ગણપતિની મૂર્તિ પાસે જઈને 100 ઉંદર અને એક ઢેબલી ઉંદરડી કે, મહારાજ તમે અમારા દેવ, અમે તમારા વાહન. આજ તમારા વાહન માથે વિતક ઉતર્યા. અમારા બાને ઉખાડી નાખવા રાજાએ હુકમ દીધા. અમારા બાને જીવાડવાનું કામ હવે તમારા માથે, તમારા હાથે. તરત ગણપતિની મૂર્તિને વાચા આવી. એ જ ઘડી એણે જવાબ દીધો, હું તમારો દેવ ને તમે મારા વાહન. તમારા વિતક હું ન વારું તો કોણ વારે? આ વાવના 101 પગથિયા જાઓ, એક એક પગથિયા નીચે તમારા બાળકને મૂકીને હાલ્યા જાઓ. એની સાર સંભાળ મારે માથે. હવે 100 ઉંદર અને ઢેબલી ઉંદરડીએ 101 પગથિયા ઊંચા કર્યા. એની નીચે કુંવર કુંવરીને મૂકી દીધા. મૂકીને સૌ વનમાં હાલ્યા ગયા. હવે પેલી બાજુ 101 ચાકરે ઉકળો ખોદી નાખ્યો. હાથેય રાણીઓને જઈ જાણ કરી. હાથેય રાણીઓએ તો લાપસીના આંધણ મૂક્યા. એકબીજાના કોળિયા દઈ અને પેટ થાર્યા. હવે આ બાજુ કુંવર ને કુંવરીનું શું થયું? વાવના ગણપતિ આખી નગરીમાં પૂજાય અને આખી નગરીના લોકો રોજ હવાર હાંજ મૂર્તિની પાસે ભોગ ધરી જાય. કોઈ મૂકી જાય શિરોપુરી તો કોઈ મૂકી જાય ફળફૂલ. ગણપતિ આ ભોગમાંથી કુંવર કુંવરીને ભાગ આપે અને રોજ એમના પેટ ભરે. કુંવર કુંવરી દિવસે પગથિયા નીચે પડ્યા રે અને રાત પડે બહાર રમવા નીકળે. આમ દિવસ વીતી, રાત વીતી, દિવસ વીતી ગયા. રાત દિવસ વીતીને થોડાક મહિના ગયા. પણ આ બધું વાવનું પાણી ભરવા આખી નગરીની નારીઓ આવે. બધી નારીઓ પાણી ભરીને હાલી જાય. પછી હાંજ પડે પેલી સુયાણી અને સુયાણીની ભેગી એની કુબડી છોડી આવે. આખા નગરની નારીઓ અને સુયાણી તો માથે બેડા ભર્યા હોય એટલે હળવા પગલા માંડે. પણ આ સુયાણીની કુબડી છોડી પગથિયા ઉપર છલાંગો મારે. એની એક એક છલાંગે પગથિયા દબાય અને કુંવર કુંવરીના અંગ ભીહાય. અંગ ભીહાતા કુંવર તો કાંઈ બોલે નહીં, પણ કુંવરીથી એ સહન ન થાય અને ધીમે ધીમે બોલે, મોટા ભાઈ, નાના ભાઈ, એક બાપુડી બેનને કોણ દબાવે? ધીમે ધીમે 100 ભાઈ એને જવાબ દે, ખમા મારી બેન બાપુડી. એ સુયાણીની કુબડી છોડી ફરે પગથિયે દોડા દોડી રામ કરશે અને ખેડી. હવે 100 કુંવર તો હળવે હળવે બોલે પણ કુંવરીથી ભાર ખમાય નહીં. એથી એનાથી ઊંચે બોલાઈ જવાય. અચાનક સુયાણીની કુબડી છોડીને કાને અવાજ પડ્યો અને એણે પોતાની માને વાત કરી. તરત સુયાણીએ કાન માંડ્યા અને કુંવરીની રાડ સાંભળી. ઘડો પછાડી એ તો ગઈ મેલે જઈ અને હાથેય રાણીઓને વાત કરી. હાથેય રાણીઓએ ફરીવાર હંતલસ કરી. રાજાજીને વાત કરી, મહારાજ
આપણી નગરીને પાદર કઈ કાળાંતરની જૂની વાવ, અને જૂની વાવમાં તો ચૂડેલ ને ચળીતર થાય. હવાર હાંજ એમાંથી અવાજ ઉઠે, હામ હામા હાકલા પડકારા કરે. આવતીકાલે ઈ હાકલા પડકારા વાવ મૂકીને નગરીમાં આવશે અને આખી નગરીને ફરખી જાહે. ઈ વાવને ખોદાવી નાખો તો જ નગરી જીવે, નહીં તો મરે. રાજાએ તરત હુકમ દીધો. 101 ચાકરને વાવ ઉખાડી નાખવા હુકમ દીધા. હવે આ હુકમની ગણપતિને ખબર પડી. તરત એમણે 100 કુંવરને વાવની પડખે 100 આંબા ને લીમડા બનાવી દીધા. આંબા લીમડાની વચ્ચોવચ્ચ કુરીને એલચીનો છોડ બનાવી દીધો. પેલી બાજુ 101 ચાકરે આવીને વાવ ઉખાડી નાખી. હાથે રાણીઓને જઈને જાણ કરી. હાથે રાણીઓએ તો લાપસીના આંધણ મૂક્યા, એકબીજાને કોળિયા દઈ ને પેટ ઠાર્યા. હવે કુંવર કુંવરીનું તો શું થયું હોય? આખો દિવસ 100 આંબા લીમડા ઝૂલ્યા કરે અને વચ્ચે ઉગેલી એલચીના છોડને ઝૂલાવ્યા કરે. રાત પડે આંબા લીમડામાંથી કુંવર ઊભા થાય અને એલચીમાંથી કુંવરી ઊભી થાય. બેનને લઈને કુંવર પાહેના વનમાં જાય, વીણી વીણીને વનફળ ખાય. આમ દિવસ વીતી, રાત વીતી, રાત વીતી, દિવસ ગયા. દિવસ રાત વીતીને થોડાક મહિના ગયા. પણ આ આંબાવાડિયા પાસેથી આખા નગરનું ધન ચરવા આવે. એને અડખે પડખે પોદળા કરે. એ પોદળામાંથી છાણા થાય અને એ છાણા આખી નગરીની નારી કુંડલા ભરીને લઈ જાય. આખો દિવસ નગરીની નારી છાણા વીણીને હાલી જાય. હાંજ પડે ઓલી સુયાણી છાણા વીણવા આવે અને સુયાણીની ભેગી એની ઓલી કુબડી છોડી આવે. હવે સુયાણી છાણા વીણે ત્યારે ઓલી કુબડી છોડી અડખે પડખે આટા મારે. આસપાસના એક એક ઝાડની ડાળી હલાવે. ડાળ હલાવી પાંદડા પાડે અને ડાળી તોડીને ઘોડા કરે. ડાળ તૂટતા કુંવર કુંવરીના અંગ દુખે. અંગ દુખતા કુંવર તો કઈ ન બોલે, પણ કુંવરીથી સહન ન થાય એટલે ધીમે ધીમે કે, ઓ આંબાભાઈ, ઓ લીંબાભાઈ, એક એલચડી બેનને કોણ હલાવે? ધીમે ધીમે 100 આંબાને લીમડા જવાબ આપે, ખમા મારી એલચડી બેન, ઈ સુયાણીની કુબડી છોડી કરે અહીંયા દોડા દોડી, રામ કરશે અને ખોડી. હવે 100 આંબા લીમડા તો હળવે હળવે બોલે, પણ એલચડી બેનથી કુબડી છોડીનો માર ન ખમાય, એનાથી ઉચ્ચેત બોલી જવાય. પણ અચાનક આ કુબડી છોડીના કાને અવાજ પડ્યો. એણે પોતાની માને વાત કરી. તરત સુયાણી એ કાન માંડ્યા અને એણે તો ત્યાં હુંડલો પછાડ્યો. દોડા દોડ મહેલે ગઈ. મહેલે જઈને હાથે રાણીઓને વાત કરી. હાથે રાણીઓએ સંતલસ કરી. રાજાને કે, મહારાજ, આપણી નગરીને પાદર તો નવતર આંબા વાળ્યું અને એમાં તો કોઈક ચૂડેલ ને ચળીતર થાય. હવાર હાંજ અવાજ આવે, હામ હામા હાકલા પડકારાય થાય. આવતીકાલે એ હાકલા પડકારા પાદર મૂકીને નગરમાં આવશે ને આખી નગરીને ભરખી જાહે. એ આંબાવાડીએ ઉખાડી નખાવો તો જ નગરી જીવશે, નહીતર તો મરે આખી નગરી. રાજાએ તો તરત 101 ચાકરને આંબાવાડી ઉખાડી નાખવાનો હુકમ દઈ દીધો. ગણપતિને ખબર પડી. એમણે તો 100 આંબા લીમડામાંથી 100 તણખલા કર્યા અને 100 તણખલાને ગણપતિએ પવન ઉપર ઉડાડ્યા અને એલચીના છોડની તણખલા ઉપર રજ મૂકી. અઘોર વનની વચ્ચોવચ્ચ આ બધું મૂકી દીધું. અહીંયા પાછા તણખલામાંથી કુંવર કર્યા ને રજમાંથી કુંવરી કરી. 100 કુંવર અને કુંવરી અઘોર વનમાં રહેવા લાગ્યા ને આનંદથી જીવવા લાગ્યા. હવે પેલી બાજુ પેલા નોકરોએ આંબાવાડી ઉખાડી નાખ્યો. એની વાત રાણીઓને કરી. રાણીઓએ તો ફરીવાર લાપસીના આંધણ મૂક્યા. એકબીજાને પોળિયા દઈ ને પેટ ઠાર્યા. એ પછી તો આખો દિવસ બેઠી બેઠી હાથે રાણીઓ જોગી જતીને સાંજ્યા કરે. રાક્ષસ રાક્ષસીને બોલાવ્યા કરે. જોગી જતી પાસે જંતર મંતર કરાવે. રાક્ષસ રાક્ષસી પાસે કામણ કૂટણ કરાવે. ક્યાં 100 કુંવર અને કુંવરીનો પત્તો સંભળાય તો એમને ઝપટમાં લેવાના કબાલા કરે. અને આ બાજુ કુંવર ને કુંવરી 100 કુંવરોએ મળી અને પોતાના માટે 100 ઝૂંપડી કરી અને ઝૂંપડીની વચ્ચે બેન માટે મઢી કરી. રોજ 50 કુંવર બેન પાહેરે અને 50 કુંવર વનફળ વીણવા વનમાં જાય. હવાર હાંજ 100 ભાઈ વચ્ચે બેન બેસીને વનફળ ખાય અને ભાઈ બેનના દિવસ આનંદમાં જાય. એક દિવસ 50 ભાઈ વનમાં ગયેલા. 50 ભાઈ ઓળાંબો કોળાંબો રમે અને બેન બેઠી બેઠી આંગણું વાળે. અચાનક બેન નજર કરીને જોવે તો એની મઢીની પાસે એક હરણું ચરે. નાનું એવું હણું, નાની એવી કાયા, હણાને ગળે નાની એવી ઘંટડી, રણ જણે અને હરણ રણકારે રણકારે ઠેકડા મારે. હવે હરણ જોઈને નાની બેનનું મન તો લોભાયું. એ જઈને ભાઈને કે, ભાઈ ભાઈ, આ હરણ મને પકડી આપો ને, એને હું પાળું ને હું આખો દી એની હારે ગેલ કરું. 50 ભાઈ કે, હો ભાઈની બેનને કોઈ વાતની કમી કેમ રે? હમણાં એક ભાઈને જઈ અને એ હરણ પકડી દે એવું કરું અને બેનના હાથમાં દેશે. આમ કહી એક કુંવર હરણ પકડવા હાલ્યો, પણ હરણ હાથમાં ન આવે. કુંવર તીર મારે ત્યાં હરણ ભાલા વેગે દોડે. કુંવર ભાલો મારે ત્યાં હરણ તીર વેગે દોડે. નજર ચુકાવીને હરણ કુંવરની નજરમાંથી છટકી ગયું. બીજે દિવસે પાછું હરણ આવ્યું.
એકને બદલે 2 કુંવર એને પકડવા હાલ્યા, પણ વનને પહેલે પાર લઈ ગયા. તોય 2 કુંવરની નજર ચૂકાવી અને હરણ ઘડી પલમાં છટકી ગયો. આમ 3જા દિવસે 3 કુંવર, 4થા દિવસે 4 કુંવર, 5મે દિવસે 5 કુંવર, 99મે દિવસે 99 કુંવર ગયા. તોય 99 કુંવરની વચ્ચેથી હરણ છટકીને ભાગી ગયો. કુંવરોને થયું કે આ તો નાલેશી કહેવાય, આપણે આટલા કુંવર વચ્ચેથી એક હણું છટકી જાય તો નીચા જોણું કહેવાય. પણ હવે શું કરવું? એક ભાઈને તો બેનની પાસે રહેવું જ જોઈએ ને. પણ હોમે દિવસે બેન કે, ભાઈ મારી પાસે કોઈને રહેવાની જરૂર નથી, હું અહીંયા મઢીમાં એકલી બેહીને રહીશ, તમારે 100 ભાઈ જઈ અને હરણને પકડી આવો. 100 ભાઈ બેનને ભળ ભલામણ દઈ અને હરણને પકડવા હેલ્યા. આગળ હરણ અને પાછળ 100 કુંવર. 100 કુંવર હરણની આસપાસ કુંડાળો રચતા જાય અને હરણને પકડવાના પેતરા કરતા જાય. પણ એ પેતરા વચ્ચેથી હરણ છટકી ગયું